માં 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા, પૂર્ણ વર્ગ સંખ્યા, પાછળ વિભાજ્ય સંખ્યા, કુલ પરિણામી સંખ્યા 90 આપેલી છે. બરોબર, 2 અંકની સંખ્યા, 2 અંકની એટલે 10, 11, 12, 13, 14, 15, 16 સુધી 90 સુધી, કારણ કે 90 સુધી જ છે, 1 થી 90 સુધી. ઓકે, તો આ પરિણામોની સંખ્યા 81, અપંગ કુલ પરિણામની સંખ્યા 90, તો 9 અપંગ 10. ડન. આગળ પૂર્ણ વર્ગ હોય. પૂર્ણ વર્ગ એટલે ચલો 1 વર્ગ કોનો? 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો 25, 6 નો 36, 7 નો 49, 8 નો 64, 9 નો 81, 10 નો 100 થાય. 100 આપણે કામનો નહીં, કારણ કે 90 સુધી જ જવાનું, એટલે 81 9 સુધી ઉભું રહી જવાનું. પરિણામો ગણ લો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 કુલ પરિણામની સંખ્યા 90, 9 અપંગ 9, 1 અપંગ 10. ઓકે, પીબી આવી ગયું. હવે પી ઓફ સી, એમાં શું પૂછ્યું? 5 વડે વિભાજ્ય હોય. 5 વડે 5, 10, 15, 20, 25, છેલ્લે 85 90. તો આ કુલ પરિણામો, આ પરિણામો 18 અને કુલ પરિણામની સંખ્યા 90. તો 18 × 5 = 1 અપંગ 5. પી ઓફ સી 1 અપંગ 5.